માની લો કે છેલ્લા 15-20 વર્ષથી આ માગણી કરે છે, તો આ લોકો એ 15-20 વર્ષમાં માગણી, અમે તો આ 4 વર્ષથી આ સરપંચ શાસનમાં આવ્યા. એની પહેલાં અત્યારે આપના ઉમેદવાર જયંતિભાઈ છે, એ પણ સરપંચ હતા અને 15-20 વર્ષમાં બીજા સરપંચો હતા. તો એમને કેમ નિર્ણય ન લીધો? અને એવું શું પરિસ્થિતિ ઊભી થઈ કે અચાનક આવી અંધાધૂંધી ઊભી કરવાનું પરિણામ ઊભા? આજ જયંતિભાઈ સરપંચ હતા તો ત્યારે એને કેમ આ પ્રતિમા મૂકવા માટે નિર્ણય ન કર્યો? અને અત્યારે આપના કાર્યકર્તાઓને અથવા આગેવાનોને સાથે રાખી અને આવું ગેરકાયદેસર કૃત્ય કરે છે. મૂર્તિ પ્રતિમા હું મૂકવાની બાબતમાં અશાંતિ, અરાજકતા અને અંધાધૂંધી એમને ફેલાવી છે. ચૂંટણી આચારસંહિતાનો ભંગ એમને કર્યો છે. વિજયભાઈ સાંડપા જે રીતનું વર્તન કરે છે અને જે રીતે કાર્યકરોને, એના ટેકેદારોને અને આપના આગેવાનોને સાથે રાખી અને આપના ઉમેદવારને સાથે રાખીને જે રીતે કૃત્ય કરી રહ્યા છે, તો એમને એ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ ચૂંટણી ચાલી રહી છે, ચૂંટણી આચારસંહિતાનો એને ભંગ કર્યો છે. કોઈપણ પ્રકારની મંજૂરી લીધી નથી. એટલું જ નહીં, પણ બસ સ્ટેન્ડની અંદર સરકારી મિલકતની, પંચાયતની મિલકતની ભાંગતોડ કરી અને આવું કૃત્ય કર્યું છે. હજી અમે ગામમાં અશાંતિ ન થાય એટલા માટે અમે તમામ અધિકારીઓને, સરકારી તંત્રને કીધું કે ભાઈ અનેક પ્રકારની આવી ફરિયાદો થાય, પણ અમારે ગામમાં અશાંતિ થાય એવી સ્થિતિ ઊભી નથી કરવી. શાંતિથી ભેગા બેસીને સ્થળ પસંદગીનો નિર્ણય કરશું અને આ અંગે સમગ્ર ગામમાં શાંતિ જળવાય એવું વાતાવરણ ઊભું થાય એવું ગામના લોકોને પૂછીને જ આગળ વધશું. આવું પણ અમે નક્કી જ કર્યું છે કે ભાઈ 16 તારીખની મિટિંગમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગામમાં મૂકવી અને જેની જેને રજૂઆત આવી છે એ રજૂઆત કરનારાઓને બોલાવવા, એટલું જ નહીં ગામના આગેવાનોને બોલાવવા અને બુદ્ધિજીવી પંચને બોલાવવા કે જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વાદ વિવાદ ન ઊભા થાય. એ ગામના હિતમાં ગામના આગેવાનોની અથવા આ પંચાયતની ફરજ છે કે આવનારા દિવસોમાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને ગામમાં એકતાનું વાતાવરણ રહે. અમે સંપૂર્ણપણે કોઈ જાતને જીદી વર્ણનમાં નથી, કોઈ જાતનો એવું ખરાબ. જો અમારે માની લો કરવું જોઈએ તો તમે હવે 14 તારીખે જ અમે ફરિયાદ દાખલ કરી દીધી હોત. અમે માત્ર રજૂઆત કરી છે. અમે માત્ર દાખલા તરીકે તંત્રને બધાને એમ કહે છે કે ગામની અંદર અરાજકતા ઊભી ન થાય, શાંતિ ઊભી ન થાય અને સામાજિક દૃષ્ટિકોણથી લોકો એકાબીજાને સમાજને ઉશ્કેરે અને આવું થાય નહીં, એટલા માટે અમે બધાની વાત સાંભળી અને આનો નિર્ણય લેવા માગીએ છીએ. હા, 100% અમે એમને કીધું જ છે કે ભાઈ આપણે દલિતવાસના બહેનો અને ત્યાંના આગેવાનોએ કીધું કે ભાઈ અમારે અહીં રામાપીરનું મંદિર છે, ત્યાં અમારી મૂર્તિની કાયમ જાળવણી રહી શકે, સ્વચ્છતા જળવાય અને કાયમ એમ કહો કે અમે એની દેખરેખ રાખી શકીએ, ભવિષ્યમાં એમને પ્રતિમા સાથે કોઈ છેડા ન કરે, એટલા માટે અમારે અહીંયા પ્રતિમાને મૂકવી છે. અથવા એમ કહો કે દાખલા તરીકે ત્યાં બંધિયા રોડ છે, ત્યાં ગેરકાયદેસર ઘણા લોકોએ ચણતર કામ કરી લીધા છે, ગેરકાયદેસર બાંધકામ કર્યા છે, ત્યાં એ બધી માની લો કે જગ્યાઓ ખુલ્લી કરી અને ત્યાં પ્રતિમા મૂકવી. અમારે તો આંગણવાડી બનાવવાની છે, ડૉક્ટર આંબેડકર ભવન બનાવવાનું છે અને આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ મૂકવાની. આવા ઊંચા અને સારા વિચાર ધરાવીએ છીએ અને સતત અમે બધા પ્રયત્નો કરીએ છીએ. અને આ અંગે તમામ તાલુકા પંચાયતના કર્મચારી, અધિકારીઓ આની પહેલાં જિલ્લામાંથી અને તાલુકામાંથી આ અંગે તમામ પ્રકારની તપાસ પણ કરી ગયા છે અને સામૂહિક રીતે સુપરવાઇઝિંગ કરી અને પંચાયતના સરપંચને, તલાટી મંત્રીને સાથે રાખી સમગ્ર ગામમાં ફરીને ગામમાં સારું વાતાવરણ રહે અને ગામનો વિકાસ થાય એ માટે તમામ પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. એ માટે કે મહુયા ગામ સંગઠિત છે, મહુયા ગામ એકતાંત્રણે બંધાયેલું છે. ગામમાં મેં કીધું એમ અનેક દરેક પ્રકારના દરેક સમાજો આવેલા છે અને દરેક સમાજ ધાર્મિક કાર્યો, સામૂહિક કાર્યો અને સામૂહિક કામો સાથે રહીને ઉજવે છે. કોઈ દી ગામમાં આવા અંધાધૂંધી તોફાન નથી થયા. પણ આ આમ આદમીના પાર્ટીના આગેવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એના ઉમેદવારો અટાણે ચૂંટણી જીતવા આ બધાય અખતરાઓ કરે છે, તરકીબો કરે છે, અંધાધૂંધી ફેલાવે છે અને આવું કરી રહ્યા છે. ઓકે. ન્યૂઝ અપડેટ્સ.